મિત્રો, જો તમને આ વાર્તા ગમે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો, જેથી આવી જ હૃદયસ્પર્શી વાર્તાઓ તમને મળતી રહે. તમારો આ જ સપોર્ટ અમારા માટે ખૂબ જ કિંમતી છે. તો બસ આવી જ રીતે અમને સપોર્ટ કરતા રહેજો અને જોડાયેલા રહેજો. સમયનો વહેણ અને પારિવારિક સંબંધોનો બદલાતો ચહેરો. ઘર માત્ર ચાર દિવાલોથી બનેલી ઇમારત નથી હોતું, પરંતુ તે યાદ, લાગણીઓ અને પારિવારિક સંબંધોનો જીવન સંગ્રહ હોય છે. આ વાર્તા આવા જ એક સંયુક્ત પરિવારની છે, જ્યાં એક સમયે સુખ દુઃખના એકબીજાનો મજબૂત સાથ આપનાર સંબંધો હસતા રમતા રહેતા હતા. ઘરના વડીલોની હાજરીથી વાતાવરણ હંમેશા સંસ્કારોથી જીવંત રહેતું અને બાળકોના નિર્દોષ કિલકિલાટથી આખું ઘર ગુંજી ઉઠ્યું હતું. પરંતુ સમયનો સ્વભાવ બદલાવાનો છે અને ધીમે ધીમે બધા પોતાની રીતે આગળ વધવા લાગ્યા અને પરિવારના સંબંધો વચ્ચેનું માનસિક અને ભૌતિક અંતર વધતું ગયું. મોટો દીકરો રમેશ ભણી ગણીને મોટી નોકરી મેળવી બીજી એક આધુનિક શહેરમાં સ્થાપિત થઈ ગયો અને શરૂઆતના વર્ષોમાં તે દરેક નાના મોટા તહેવાર પર અચૂક ઘરે આવતો. પણ પછી જવાબદારીઓ અને પ્રમોશનની દોડમાં તેની મુશ્કેલીઓ ઓછી થઈ ગઈ. બીજી તરફ નાના દીકરાઓ ગામમાં જ રહીને ઘરના પરંપરાગત વ્યવસાયમાં હાથ અજમાવ્યો અને તે જ રાત દિવસ તેમાં જ મશગુલ થઈ ગયો કે બે દીકરાઓ પણ લગ્ન પછી પોતપોતાના સંસારે વસીને પોતાની જ નવી દુનિયામાં વ્યસ્ત થઈ ગઈ. જેથી જે ઘર અને એક સમયે બધા માટે એકમાત્ર કેન્દ્ર બિંદુ હતું, તે માત્ર એક ધૂળની યાદ બનીને રહી ગયું. સમયનો પ્રવાહ અવિરત ચાલતો રહ્યો અને તેની સાથે જ ઘરના વૃદ્ધ માતા પિતાની ઉંમર પણ ઝડપથી વધી ગઈ. તેઓ ધીમે ધીમે શારીરિક રીતે નબળા થવા લાગ્યા. ઘડપણની બીમારીઓએ ઘેરો ઘાલ્યો અને તેમની માનસિક અને એકલતા પણ વધતી ગઈ. આ જ કપરી પરિસ્થિતિમાં પણ કોઈ સંતાન પાસે તેમની પડખે ઊભા રહીને બે મીઠા બોલ બોલાવ્યો કે તેમની સંભાળ લેવાનો સમય નહોતો. બધા જ પોતાની રોજબરોજની સમસ્યાઓ અને આર્થિક ખેંચતાણમાં એટલા અટવાયેલા હતા કે માતા પિતા પ્રત્યે નૈતિક જવાબદારીઓને સાવ ભૂલી જ ગયા હતા. આ આખી પરિસ્થિતિ વચ્ચે મોટો દીકરો રમેશ, જે હંમેશા તે વૈભવી અને કારકિર્દી પર જ ધ્યાન કેન્દ્રિત કરતો હતો, તે એક દિવસ અચાનક પિતાની ગંભીર બીમારી વિશે સાંભળીને અંદરથી હલી ગયો. પિતાની ગંભીર બીમારીના સમાચાર સાંભળીને રમેશ પોતાના તમામ કામ પડતા મૂકીને તરત જ વર્ષો પછી જૂના ઘરે પાછો ફર્યો. તેણે ઘરે આવીને જોયું કે જે આંગણું ક્યારેય ખુશીઓથી છલકાતું હતું, ત્યાં આજે તદ્દન મૌન અને ઉદાસીનો માહોલ છવાયેલો હતો. તેની વૃદ્ધ માતાની આંખોમાં ભય મિશ્રિત ચિંતા અને ખાટલામાં પડેલા પિતાની એકદમ નબળી હાલત જોઈને રમેશના હૃદયને ઊંડો આઘાત લાગ્યો. તેને પહેલી વાર અહેસાસ થયો કે ભૌતિક સુખો, મોટી કારકિર્દી અને પૈસાની પાછળ દોડવાની આ આંધળી દોડમાં તે પોતાના સૌથી કિંમતી એવા પરિવારને પાછળ છોડી ચૂક્યો હતો. તેણે ગ્લાનિભાવ સાથે તાત્કાલિક પિતાની શ્રેષ્ઠ સારવારની વ્યવસ્થા કરી અને મનોમન માતા પિતાની પડખે રહીને સેવા કરવાનો દ્રઢ નિર્ણય લીધો. પિતાની લાંબી સારવારની આ પ્રક્રિયા દરમિયાન રમેશને તેના નાના ભાઈ અને બંને બહેનો સાથે
ફરીથી એક જ છત નીચે લાંબો સમય વિતાવવાનો મોકો મળ્યો. શરૂઆતના જે સંબંધોમાં થોડી ખટાશ અને અંતર હતું તે પિતાની બીમારીની ચિંતા વચ્ચે ધીમે ધીમે ઓગળવા લાગ્યું. કારણ કે લોહીના સંબંધો ક્યારેય સાવ ભૂંસાતા નથી. બધા સંતાનો ભેગા મળીને હોસ્પિટલના ચક્કર કાપવા લાગ્યા. કોઈ દવા લાવવું તો કોઈ માનતાને હિંમત આપવું, જેણે તેમને વર્ષો પછી ફરીથી એકબીજાની ખૂબ જ નજીક લાવી દીધા. આ કટોકટીના સમયે રમેશ અને તેના ભાઈ બહેનોને હૃદયપૂર્વક અનુભવ્યું કે દુનિયામાં ગમે તેટલી સંપત્તિ કમાઈ લો, પણ સાચો આશરો અને શાંતિ તો પોતાના પરિવારના પ્રેમમાં જ મળે છે. હોસ્પિટલની યોગ્ય સારવાર અને સંતાનોની રાત દિવસની નિસ્વાર્થ સેવાના કારણે પિતા ધીમે ધીમે બીમારીમાંથી સાજા થઈને ઘરે પાછા ફર્યા. પિતાના ચહેરા પર ફરીથી સ્મિત જોઈને રમેશ અને તેના તમામ ભાઈ બહેનોએ એક જ મહત્વપૂર્ણ સામૂહિક નિર્ણય લીધો કે હવે તેણે ક્યારેય સંબંધોને સમયના ભરોસે છોડશે નહીં. તેમણે નક્કી કર્યું કે ભલે ગમે તેટલી વ્યસ્તતા હોય, પણ તેઓ દર મહિને અથવા દર મોટા તહેવારો પર આ જ જૂની ઘરે ભેગા થશે અને પોતાના બાળકો પણ સાથે લાવશે. તેમણે એ પણ સમજાયું કે નવી પેઢીને જો પરિવારનું મહત્વ નહીં શીખવવામાં આવે તો સંસ્કારોનો આ વારસો તૂટી જશે. તેની બાળકોને એકબીજાની નજીક લાવવાના વિશેષ પ્રયાસો શરૂ કરવામાં આવ્યા. પરિવારના સંબંધો ફરીથી દિલથી એકબીજા સાથે જોડાયા અને ભૂતકાળની બધી જ ગેરસમજો ભૂલીને તેમની વચ્ચે સંબંધો પહેલા કરતાં પણ વધુ મજબૂત અને પરિપક્વ બન્યા. તેમણે જીવનનો એ મોટો પાઠ શીખવ્યો કે પૈસા, બંગલો અને કારકિર્દી ચોક્કસપણે ભૌતિક જીવન માટે મહત્વપૂર્ણ છે, પણ પરિવારના સભ્યો સાથે વિતાવેલી એક એક પળ અને તેમની સુખ દુઃખમાં સંભાળ રાખવી એનાથી પણ હજારો ગણી વધુ કિંમતી છે. આ વાર્તા આપણને દરેકને મીઠો અને ઠપકો આપે છે કે યાદ અપાવે છે કે આપણી આધુનિક અને ભાગદોડ ભરેલી જિંદગીમાં આપણા વડીલો અને લોહીના સંબંધોને ક્યારેય ગૌણ ન ગણવા જોઈએ. આપણે તેમને માત્ર પૈસા નહીં, પણ આપણો પ્રેમ, આદર અને ખાસ કરીને આપણો કિંમતી સમય આપવો જોઈએ, કારણ કે તે જ આપણી ખરી મૂડી છે. અંતે આ વાર્તા અને સનાતન સત્યને ઉજાગર કરે છે કે બદલાતા સમય સાથે સંબંધો પર ભલે ભલે તેટલું ઉતાર-ચઢાવ કે એકલતાના વાદળો છવાય, પરંતુ જો મનમાં સાચી લાગણી અને પ્રામાણિક પ્રયત્નો હોય તો તૂટેલા સંબંધો પણ ફરીથી જીવંત, સુગંધિત અને અતૂટ બની શકે છે. આ વાર્તા આજે સોશિયલ મીડિયાના યુગમાં એકલા ભોગવતા દરેક પરિવાર માટે એક અરીસો છે, જે આપણને આપણી સાચી ઓળખ અને પારિવારિક જવાબદારીઓ તરફ પાછા વળવાની પ્રેરણા આપે છે.